જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 60 તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે। આ 64 વિજેતા ઉમેદવારોના શૈક્ષણિક અભ્યાસની વિગત જોઈએ તો 64 પૈકી 5 કોર્પોરેટરો વકીલાતની ડિગ્રી ધરાવે છે, 2 કોર્પોરેટર પાસે માસ્ટર ડિગ્રી છે, 18 કોર્પોરેટરોએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે। કેટલાક કોર્પોરેટર ધોરણ 10 સુધી પણ ભણ્યા નથી અને અમુક કોર્પોરેટર અભણ હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। વોર્ડ નંબર 1 ના અમર મોદી ધોરણ 10 ફેલ છે, જરીનાબેન સુંભણિયા ધોરણ 2 સુધી ભણ્યા છે અને સારાબેન ચમડિયાએ અભ્યાસ કર્યો નથી, જ્યારે ઇસ્માઇલ માણેક વકીલની ડિગ્રી ધરાવે છે। વોર્ડ નંબર 2 ના બીજી વખત ચૂંટાયેલા જયરાજસિંહ જાડેજા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી। કમળાબેન મકવાણા 8 ધોરણ અને યોગિતાબા જાડેજા 7 ધોરણ પાસ છે, જ્યારે રિદેશ ડેરે બીકોમની ડિગ્રી મેળવેલી છે। વોર્ડ નંબર 3 માં હેતલ અમેથિયા પાસે MSW અને LLBની ડિગ્રીઓ છે। રાજુ યાદવ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી। કૃષ્ણાબા ઝાલા ધોરણ 10 સુધી ભણેલા છે અને સુભાષ જોશી ધોરણ 10 નાપાસ છે। વોર્ડ નંબર 4 માં આલાભાઈ ભારાઈ અને નિશાબેન અસવાર 9 ધોરણ ભણેલા છે। સોનલબા રાણા 8 ધોરણ અને જીતેશ ચિંગાળા 7 ધોરણ ભણેલા છે। વોર્ડ નંબર 5 માં નિકિતા કોટક માસ્ટર ડિગ્રી ધરાવે છે, જ્યારે આશિષ જોશી અને મિથિલ માડમ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે અને આ વોર્ડના નીતાબા જાડેજા ધોરણ 10 ભણેલા છે। વોર્ડ નંબર 6 ના રાજુ કરમુર સિવિલ ઇજનેર છે અને નિશાબેન ધવલ ગ્રેજ્યુએટ છે, જ્યારે દીપકસિંહ ચૌહાણ ધોરણ 12 અને બીજી વખત ચૂંટાયેલા જશુબા ઝાલા 7 ધોરણ ભણેલા છે। વોર્ડ નંબર 7 ના જોશનાબેન પાંભર અને રાકેશ ડેર 12 ધોરણ સુધી ભણ્યા છે। સંજય મુંગરા 10 ધોરણ સુધી અને શીતલબેન વાઘેલા 7 ધોરણ ભણેલા છે। વોર્ડ નંબર 8 ના હિરેન સભાયા 12 ધોરણ સુધી અને અન્ય 3 વિજેતા ઉમેદવારો સંગીતાબેન ગુડકા, તૃપ્તિબેન ખેતિયા તથા યોગેશભાઈ કણઝારિયા 10 ધોરણ સુધી ભણેલા છે। વોર્ડ નંબર 9 ના ધર્મિનાબેન સોઢા બીકોમ તેમજ LLBની ડિગ્રી ધરાવે છે, જ્યારે દર્શન શેઠ અને ધીરેન મોનાણી ગ્રેજ્યુએટની ડિગ્રી તેમજ મોનિકાબેન વ્યાસ ધોરણ 12 સુધી ભણેલા છે। વોર્ડ નંબર 10 ના સંજય દાઉદિયા વકીલાતની ડિગ્રી ધરાવે છે। નિલેશ હાડા કોલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી। આશાબેન રાઠોડ 9 ધોરણ પાસ છે અને મંજુબેન બાંભણિયા અક્ષર જ્ઞાન ધરાવે છે। વોર્ડ નંબર 11 ના હેતલબેન નકુમ બીકોમની ડિગ્રી ધરાવે છે અને પૂર્વેશ પરમાર કોલેજ અભ્યાસ પૂરો કરી શક્યા નથી। નિર્મળાબેન વિસોરિયા ધોરણ 10 સુધી અને પ્રકાશ રાઠોડ 5 ધોરણ ભણેલા છે। વોર્ડ નંબર 12 ના જેનબબેન ખફી વકીલની ડિગ્રી ધરાવે છે અને આર્ટ્સના ગ્રેજ્યુએટ છે। સહારાબેન મકવાણા 12 ધોરણ અને અસલમ ખિલજી 10 ધોરણ સુધી તથા અલ્તાફ ખફી 8 ધોરણ સુધી ભણેલા છે। વોર્ડ નંબર 13 ના પ્રવીણાબેન રૂપડિયા MA અને TNCની 2 ડિગ્રીઓ ધરાવે છે। ધવલ નાખવા ગ્રેજ્યુએટ અને વકીલાતની ડિગ્રીઓ ધરાવે છે। બબીતાબેન લાલવાણી કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી અને અમર કનકરા 12 ધોરણ સુધી ભણેલા છે। વોર્ડ નંબર 14 માં બિનહરીફ ચૂંટાયેલા રીટાબેન જોટંગિયા અને શર્મિલાબેન નંદા 10 ધોરણ ભણેલા છે, જ્યારે મનીષ કટારિયા અને સુરેશ કટારમલ કોલેજ પૂર્ણ કરી શક્યા નથી। વોર્ડ નંબર 15 ના હર્ષાબા જાડેજા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી। દીપક શ્રીમાળી ધોરણ 10 નાપાસ છે અને જયસુખ ઢોલરિયા 7 ધોરણ તથા રમીલાબેન કણઝારિયા 6 ધોરણ સુધી ભણેલા છે। વોર્ડ નંબર 16 ના ખ્યાતિબેન મુંગરા અને પાર્થ કોટડિયા ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે। નીતાબા જાડેજા 9 ધોરણ સુધી અને ધનજીભાઈ કચટિયા 8 ધોરણ સુધી ભણેલા છે। આમ સમગ્ર લિસ્ટ જોઈએ તો વિજેતા ઉમેદવારો પૈકી 50% જેટલા ઉમેદવારો 10 ધોરણ આસપાસ ભણેલા છે। આ વિજેતા ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાના વર્ષે દહાડે આવક જાવક થઈને કુલ ₹1500 કરોડ આસપાસનું બજેટ બનાવશે। જો કે ભારતીય રાજકારણમાં જીતા વોહી સિકંદરની થિયરી ચાલતી હોય, શૈક્ષણિક ક્વોલિફિકેશનનું ખાસ કોઈ મહત્વ હોતું નથી। આ બધી વાત ઉપરથી આપણે સૌ જનતાએ એ શીખવાનું છે કે જ્યારે ઉમેદવાર આપણી પાસે મત માંગવા આવે અથવા તો આપણે મત આપવા જઈએ ત્યારે તેણે શું અભ્યાસ કર્યો છે અને હાલમાં તે શું બિઝનેસ કરે છે તે જાણવું આપણા સૌ માટે હિતાવહ છે। જો કે મતદારો આ પ્રકારની કોઈ કડાકૂટમાં પડતા નથી, એટલે જ ઓછું ભણેલા કે અભણ પણ તમારા નેતા બની શહેરનો વહીવટ સંભાળી શકે છે।